જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ટાઈમ છે 7:15 એટલે કે 7:15. અને આપણે આવી ગયા છે આપણા કાયમીના લોકેશન ઉપર. ને રામ રામ ડાયરાને. તો આજે થોડુંક વહેલું થઈ ગયું છે કેમ કે સુરજ દાદા હજી નીકળ્યા નથી. જો દેખાતા નથી પાછળ ક્યાંય. હા તું બાકી આજ મારે ભેગું આવવું નથી. જો આપણે તેની વાત કરી હતી ને ધાણા પી ગયા છે બરોબર. અને આમાં ઘઉંમાં પાણી ચાલુ હતું એટલે મેં પાણી વાળી દીધું છે. જો હાલો ઓલ બાજુ એક રાઉન્ડ મારી લઈએ આપણે એટલે વોકિંગ થઈ જાય અટાણમાં. પછી નાસ્તો પાણીનો ટાઈમ થઈ જાય તો આપણે બરોબર. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કેમ કે પેલો વિડીયો તમને જોવા મળી જાય. જો ધાણા ધીમે ધીમે ઉગે હે. જો એ વાય ઉગે સામે ઉગે બધે મારો ધાણા ધીમે ધીમે નીકળે છે. જો સૂર્યદેવ નીકળ્યા છે. હવે ચાલો પછી આપણે દુકાને જવાનું છે. દુકાને જઈએ. જય માતાજી. તો આપણે શીરાવાનો ટાઈમ થઈ ગયો છે. આ છે ચા અને ભાખરી અને ચટણી. તો હાલો શીરાવી લઈ. શીરાવીને પછી મળી આગળ. The next day. જય માતાજી. જો આપણે ઘરે આવી ગયા છે. નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ત્યાં. અને ચા મુકાઈ ગયો છે. ચા પાણી પી અને આજ નવી પ્રોસેસ કરવાની. જો ચાનું કામ ચાલુ છે. પછી આ ઘંટી છે ને એ અહીંયા આપણે ઉપરથી નથી. આપણીમાં લાઇટ તો છે જોતી પણ એમાં ઉપરથી નથી એટલે વાડીને લાઇટ કરવાની છે. તો આજે બે ઓપ્શન હતા આપણી પાસે. કા દળનું ધરાઈ આવો ગજબ બેજતી હે. લાઇટ હમી કરીને ઘંટી ચાલુ કરો એટલે આપણે ઓપ્શન બી રાખ્યું હોય કે લાઇટ હમી કરી અને ઘંટી ચાલુ કરવું. બાકી દળનું ધરાવવા જવાનું થતું નથી. બરાબર. તો હાલો હવે આપણે હા અરે કાંઈ વાંધો નહીં કરી દે હું. તમે લાઇટ કેમ કે લાઇટ તો આપણે 3 ફેસ આવે જ છે વાડીમાં પણ ન્યૂટન નથી આપણી પાસે. એટલે આગળ ટીસી છે ને ત્યાંથી ન્યૂટન એક લઈ આવી અને 2 છેડા કરી અને ઘંટી કરી દઈએ આપણે ચાલુ. અને ઘંટી થઈ જાય ને જો અહીંયા સગડી પડી ને એ પણ ચાલુ થઈ જાય. તો વિડીયોમાં બન્યા રહેજો. મજા આવે. ચાલો આપણે જાય. દોરડાનું બધું કમ્પ્લીટ કાલે ગયો તો તે 700 રૂપિયાનું દોરડું આવ્યું છે પણ કાંઈ વાંધો નહીં. તો આપણે આગળ મળી. જો આ દોરડું છે આપણે ખંભાળી ગયા ને કાલે લઈ આવ્યા. આમાં છે ને 2 છેડા આવે ને અને આપણે અલગ અલગ કરી નાખી. કેમ કે આપણે ન્યૂટન લેવાનો છે એટલે એટલું બધું લોડ પડે નહીં અને સિંગલ થઈ જાય એમાંથી એટલે ડાયરેક્ટમાંથી આવી જાય. જો એ રીતે જીતતા જાઉં ને પછી ડાયરેક્ટ છે ને અને બેને જો કરી દે હું સિંગલ વાયર થઈ જાય. અને અહીંથી પાછો આપણો મોટર છે ને પાછળ ત્યાંથી એક વાયર પાછળ એક ખેંચી લેવું એટલે ડબલ થઈ જાય. જો આ રીતે આપણે 2 ફિરકી બનાવી લીધી છે. જો આ રહી ઓલું જે હતું ને એને સીધી જો તો પહેલાં એને એક લેતા જઈએ આપણે બરાબર. પછી બીજું લઈ જાવ કેટલું ઘટે કેટલું થાય છે એ પ્રમાણે પાછું આપણે નાખવું. હાલો એક લેતા જઈ. હાલો જો આપણે દોરડાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. હવે આપણે જવાનું છે જંગલમાં. જો દેખાય જો જંગલમાંથી સીધું દોરડું આપણે કાઢવું હોય. ચાલો હા હુવરનું ઘર છે આ. ઓલું હુવર કહે ને જો
જો આ જંગલમાંથી કાઢવું દોડ્યું આપણે છે આ રીતે. હાલો તો એમાં ટીસી છે ને ત્યાં જવું છે આપણે. પેલો જો આમ પાણો બાંધી દઈ તો બાજુ ઘા કરી દઈ નકર તો આમાં ક્યાંય પહોંચાય એમ છે નહીં. જો આપણે છે ને એ વાં છે ને ત્યાં આપણે દોરડું નાખવું છે. આ રીતે કાઢવાનું છે. દોરડું છે ને સીધું આ ટીસી લઈ જવું છે. જો આમાંથી થઈ બાવડામાંથી ઓહો ધ્યાન રાખવી પડે ભાઈ આમાં બાવડામાં. તો મોઢા ઉપર આવ્યું ને હાલત બગાડ નાખ્યા બાવડો. શોર્ટકટ આપણે નાખતા જાય. જો વિચાર્યા વગરનું કરો ને એટલે આવું થાય. ઘરેથી માંડ ઢેરો કર્યો અહીંયા આવીને પાછો બધો કાઢવો પડ્યો. અને જો આ રસ્તો છે ને એ આપણે ક્રોસ કરવાનો છે. એ નીચે તો આપણે કંઈક કરવું જોઈએ, દાટવું જોઈએ. તો જાઓ પહેલાં હું છે ને ડબલ મહેનત થઈ ને તો પહેલાં આપણે આને છે ને પાછો ઉખેરી લઈ. જો આપણે ચરી ખોદ નાખીએ છે. જો આ ચરી ખોદ નાખીએ મસ્ત. જો દેખાય તમને એમને ચરી ખોદાણી નહીં. તમારા ચરી ખોદવામાં ભાઈ મોરછા આવી ગઈ હતી. પેલા લક્ષ્મણને કેમ આવી ગઈ હતી? મોરછા આવી ગઈ હતી ત્યાં ચરી ખોદાણી આટલી. મોઢું ભેગું નથી થતું હજી જો શ્વાસથી. અને બધા બીજા ઘણા કહે મને કે પેટ ઘટાડો એક્સરસાઇઝ કરો. હવે આનાથી મોટી કેવી એક્સરસાઇઝ હોય? મહેનત કરીને મોરછા આવી જાય, પડી જાય ત્યાં સુધી ઘર ભેગું થાને ભાઈ. પાણી પી લે પછી પાછા જાય. જરાક લાગી ગયું. જો હરકપદુલીના થઈને ગયા હતા ને આપણે ત્રિકમ લઈને. જો પાણી પીને પછી પાછા જાય. જો આપણે બેડુંમાંથી લઈ આવ્યા ને આપણે અહીંયા છે ને આપણું આ સાટર 3 છેડા જો આ ફૂલ છે ને અહીંયા પુગાડવાનું છે આપણે. હજી આપણે વાં પૂરી ગયો ત્યાંથી અહીંયા પુગાડવું પડે એટલે આપણે જતા આવી જવું. બેડું આપણે કમ્પ્લીટ પુગાડી દીધું છે સાટર આગળ. જો આ રીતે ને સાઈડમાં બધું હોય ને બાંધી દીધું હે. કદાચ આપણે મોટર ચાલુ કરવી હોય તો નડે નહીં. જો અહીંથી આપણે એને છેડા અલગ કરવાના છે. જો આ છે ને ઉપરમાં ચાલુ લાઈટ છે અત્યારે દુનિયાથી ચાલુમાં પકડથી તોડી અને આ બોર્ડ આપણે અલગ કરવાનો છે. જો લાઈટ અહીંથી ચાલુમાં તોડીને આનો જે કેબલ છે ને એ પાછળ હોય ને પાછળથી 2 છેડા લાગી જાય એટલે એ થઈ જાય 3 ફેસ લાઈટ. હાલો પેલા હે ને ચાલુમાં છેડા તોડવા જો એટલે થોડીક વિડીયો મૂકી દઈ. આમાં કાંઈ નક્કી ના હોય, આમાં ઉલરીને જઈ પડી. તો આપણે છેડા બેડા મારી અને કમ્પ્લીટ કરી લીધા. જો આકોડીઓ બની ગયો હે. હવે આકોડીઓ છે ને 3 છેડા ગમે એમાં એકમાં નાખી દઈને ઓલું જે દોડ્યું છે ને બાજુવાળું એ ડાયરેક્ટ છે ને ન્યૂટન થઈ ગયું એમાંથી. અને આ થઈ ગયો અહીંયા. ચાલો હવે આપણે ડાયરેક્ટ ખાલી છે ને ટીસીમાં છેડો નાખવા જવાનું. તો છેડો નાખી ટેસ્ટ કરીએ આપણે. ટેસ્ટિંગ કેવું થયું છે એમ. લગભગ તો વાંધો નહીં આવે. એ છતાં જોઈ છે આપણે હજી. આપણે આમાં છેડો નાખી દીધો હે ટીસીમાં. આમાં ગોટે ચડી ગયા. ન્યૂટન જડતો નહોતો આપણે. ભાઈ આપણે કારું દાદાને બરકવા પડ્યા. નહીં આપણો મેળો પડ્યો ભાઈ. આવ્યું કરું કાકા ભાઈ મોટા ચાલુ થઈ ગયો. અને મારે ભરી લઈ લાઈટ હોય જાય વળી તકલીફ ચા પાણીની. તો ફેર આપણે છે ને સગડીની સર્વિસ કરી જ નાખીએ. જૂનું સર્વિસ છે બદલાવી નવી સર્વિસ નાખી દઈએ એટલે આગળ જતાં વાંધો ના આવે. આપણે ફાઇનલી લાઇટનું કામ પૂરું થયું. એ સગડીનું આ છેડા છે દેશી ડાયરેક્ટ છે ને એમાં નાખી દેવાના સગડીને. કેમ કે બોટ તો આ રહેવાના જ સગડી હાઈ પાવર ખેંચે એટલે. તો વિડીયોને એન્ડ કરી છે. મળશું નવા વ્લોગમાં. જય માતાજી.